બધાને મારા જય માતાજી, જય રામાપીર। કેમ છો ભાઈઓ બહેનો, દાદા દાદી બધાને મારા યુટ્યુબ ભાઈઓ જય રામાપીર, જય રામ। આ મારું રામાપીરનું મંદિર છે, આ મારું રાંદલમાનું મંદિર છે। તો હું એની પૂજારણ છું અને ભક્તિ કરું છું। તો આજે મારા દખની તમને વાત કરવી છે ભાઈ કે પહેલાં તો મારી પરિસ્થિતિ બહુ મોડી હતી ભાઈ। પછી હું ભક્તિ કરવા માંડીને તે પછી મારે એક આ મકાન મેં લીધું, પણ મકાન લીધું ને પણ ભાઈ મેં હપ્તે લીધું છે। હું હપ્તો ભરું છું પણ તોય મને મકાન નથી વાલું લાગ્યું। મને એવું થયું મેં બ્લોક લીધો પછી મને એવું થયું કે આ મકાનમાં મારે મંદિર કરવું છે। તો મેં મંદિર કર્યું કેવી રીતનું ખબર છે? બ્લોક લીધો 2 માળનો, તો મેં 3જા માળે રામાપીરનું શિખર બનાવી નાખ્યું, પણ મને કાંઈ વાલું નથી મારા ભાઈઓ બહેનો। અને આ રામાપીરની ભક્તિ કરવા માંડીને તે પછી મને બાપાએ ભૂખી તરસી પણ નથી રહી। તો એનેથી આપણે શું વધારે હોય? આપણે બાપા તો તારા અને મારો કોઈ રે કે ન રે પણ જીવનની અંદર મારું નામ તો રહેશે ને। આ એરિયાની અંદર ટાકણિયા રોડ, રામનગર, બોટાદ નામ તો રહેશે ને કે માતાજી એક મંદિર કરીને ગયા છે। આપણે કાંઈ જોતું નથી। તો આ અમારું રહોડું છે, તો રહોડા સામે રાંદલમાં બેઠા છે। તો અમને એવું કાંઈ નથી થતું કે અમારું રહોડામાં હકડાઈ પડે છે, મંદિરથી મારે કંઈ વધારે નથી। તો એ મારા યુટ્યુબ ભાઈઓ ખૂબ સુખી થાવ। હું બધાને સારું જ કહું છું, મોડું નહીં કહું, મારા મોઢે ક્યારેય મોડો શબ્દો નહીં આવે। તમને ભગવાન બહુ સુખી રાખે મારા યુટ્યુબ ભાઈઓ। કોઈને મારો વિડીયો ગમે તો મને કોમેન્ટ કરજો કે આ માતાજી તમારો વિડીયો સારો છે। અમે તો જો લાલ લુગડાવાળા છે ભાઈ, તમને બધાને સારું કહેશું, મોડું નહીં કહે। મારે કાંઈ હારે નથી લઈ જવાનું, મરી જઈશું તો બધું એક દિન તમે પડ્યું રહેવાનું। અને 4 વિડીયો આવશે તમે બધા સંભાળજો। જો આ માઇકમાંનો વિડીયો આવ્યો, હું એક કોળીની દીકરી છો, પાછી બામણે નથી। હા, જય માતાજી, જય રામાપીર। પણ એટલી મને ખબર છે કે મારી વાહે કોઈ છે નહીં આ રામાપીર સિવાય। 12 બીજના ગણી છે મારું કાંડું પકડું છે। તો એ મારા યુટ્યુબ ભાઈઓ બધા ખૂબ સુખી થાવ। ક્યારેય કોઈને હોશિયાળા નો રાખે, ભર્યા ભંડાર રે, દાદા દાદી બધા ખૂબ સુખી થાવ। ક્યારેય એવું નહીં આંચનો મારો રામાપીર તમને આવા દે। 12 બીજનો ધણી ખૂબ સુખી રાખે।